ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેતો, એશિયન માર્કેટની મજબૂત શરૂઆત, ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળો, તો ગઈકાલે મજબૂત બંધ થયા હતા અમેરિકાના બજાર, નાસ્ટેક 2% વધ્યો. સાઉદી અરબ દ્વારા ક્રૂડના ભાવ ઘટવાથી માંગની ચિંતા વધી, બ્રેન્ટ 3% ઘટી $74 નજીક પહોંચ્યો. બીજી તરફ મજબૂત ડોલરથી સોનું 3 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચ્યું. ફરી સંકટમાં આવ્યું ઝી એન્ટરટેનમેન્ટ અને સોની પિક્ચર્સનું મર્જર. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ મુજબ સોની રદ કરી શકે છે ડીલ. પુનીત ગોયન્કાની લીડરશિપ પર અટક્યો મુદ્દો. બજાજ ઓટો ₹10,000 પ્રતિ શેરના ભાવ પર કરશે બાયબેક. 43%થી વધુ પ્રીમિયમ. ટેન્ડર રૂટ દ્વારા થશે બાયબેક. કંપની 4,000 કરોડનો કરશે ખર્ચ. ટાટા મોટર્સે જાહેર કર્યા Q3 ના સારા અપડેટ્સ. JLRનું હોલસેલ વેચાણ 27% વધ્યું. રિટેલ વેચાણમાં 29%નો ઉછાળો. ઓર્ડર બુકથી મજબૂત માંગના સંકેત. CNC મશીન બનાવનારી મલ્ટીનેશનલ કંપની જ્યોતિ CNC ઓટોમેશનનો IPO આજથી ખુલશે. $315 થી $331 પ્રાઇસ બેન્ડ. કંપનીની 1,000 કરોડ એકત્ર કરવાની યોજના. એન્કર રોકાણકારોથી એકત્ર કર્યા 448 કરોડ. અને આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે PM મોદી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આજે થશે ઉદ્ઘાટન. PM મોદી કરશે આજે ગ્લોબલ કંપનીઓના CEO સાથે મુલાકાત. UAE પ્રેસિડેન્ટ સાથે રોડ શો પણ આજે.